જો તમે નોકરિયાત છો, જો તમે પીએફ ખાતા ધારક છો તો આ સમાચાર તમારા માટે છે. 8.25% દરે વ્યાજ 2025-26 માટે જમા કરાવવાનું શરૂ થઈ ગયું છે. તમારા ખાતામાં વ્યાજ આવ્યું છે કે નહીં જોઈ લેજો. તમે એક તો કેવી રીતે જોઈ શકશો? તમને મેસેજ આવશે કે જમા થવું છે. જો મેસેજ નથી આવ્યો તો કેવી રીતે થશે? 3 સરળ રીત તમને આજના વિડીયોમાં કહું છું કે જેનાથી તમે તમારું પીએફ બેલેન્સ જોઈ શકશો અને તમારા ખાતામાં વ્યાજના પૈસા જમા થયા છે કે નહીં એ તમને ખબર પડશે. એટલે નોકરિયાત અને પીએફ અકાઉન્ટ ધારક માટે આ વિડીયો ઉપયોગી છે. ઈપીએફઓ એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને નાણાકીય વર્ષ 25-26 માટે 8.25% દરે વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઘણા ખાતા ધારકોને SMS દ્વારા જાણ પણ થઈ ગઈ છે. પણ જો તમને હજુ સુધી વ્યાજ જમા થયાનો મેસેજ નથી મળ્યો તો ચિંતા ના કરો. ઈપીએફઓ દ્વારા વ્યાજની રકમ એક સાથે નહીં પણ તબક્કાવાર રીતે જમા કરવામાં આવે છે. તેથી તમામ ખાતામાં બેલેન્સ દેખાતા થોડો સમય લાગી શકે. જો તમે મેસેજની રાહ જોયા વગર જાતે જ બેલેન્સ ચેક કરવા માંગો છો તો 3 સરળ રીત છે. પહેલું, ઈપીએફઓ પાસબુક પોર્ટલ. સૌથી પહેલાં તમે ઈપીએફઓના મેમ્બર પોર્ટલ પર જાઓ, તમારા યુએએન નંબર અને પાસવર્ડ વડે લોગિન કરો અને મેમ્બર પાસબુક સેક્શનમાં જઈને વ્યાજ સાથેનું અપડેટેડ બેલેન્સ જોઈ લો. બીજું, એક મિસ કોલથી પણ તમે જોઈ શકો છો. તમારા યુએએન સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પરથી તમારે મિસ કોલ કરવાનો છે. તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે તેનાથી તમારે કયા નંબર પર મિસ કોલ કરવાનો છે? 011-22-901-406 011-22-901-406. આ નંબર પર તમે મિસ કોલ કરો, થોડી જ સેકન્ડમાં તમને SMS મળશે અને બેલેન્સની વિગત મળી જશે. શરત માત્ર એટલી છે કે તમારું આધાર, પાન અને બેંક એકાઉન્ટ યુએએન સાથે લિંક હોવું જોઈએ. આ સિવાય તમને SMSથી પણ જાણકારી મળી શકે. તમારા રજિસ્ટર્ડ નંબર પરથી તમારે 7738-299-899 પર EPFOHOUANENG લખીને મેસેજ કરવાનો છે. જો તમે ગુજરાતીમાં માહિતી મેળવવા ઈચ્છો છો તો ઇંગ્લિશના ENGની જગ્યાએ GUJ લખીને મોકલી શકો છો. અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે જો વ્યાજ ખાતામાં મોડું જમા થાય તો પણ તમને ₹1 નુકસાન નહીં થાય. EPF એક્ટના નિયમ મુજબ વ્યાજની ગણતરી દર મહિને થતી હોય છે. તેથી મોડું જમા થાય તો પણ વ્યાજ પૂરેપૂરું મળશે. અને જો ચેક કરવું હોય તો આ 3 સરળ રીત તો છે જ.